આ સોઢા પરિવારના માતાજી કુળની માલિપા ભગવતી જોગમાયા માતાજી આમાં કુટિયાવાળી મેલડીમાં પૂજાય છે. પણ હું આવ્યો એટલે ભાઈ મને વાત કરતા હતા સોઢા પરિવારને, ભાઈની હાજરી છે અમારે ઘનશ્યામભાઈ આહિર, જેને ભગવતી જોગમાયા માતાજી મેલડીમાંનું સાહેબ અહીંયા મંદિર જેને બંધાવ્યું, જેને મંદિર ઊભું કર્યું છે. કારણ કે એક દિનનો સમય હતો, એ માણસ છે ને રાગ હતો, એની પાસે કાંઈ હતું નહીં. અને માતાજી મારી કુટિયા વાળી મેલડી સાહેબ એના સપનાની માલી પાસે કીધું કે મારા દીકરા, મારા દીકરા આજે હું મેલડી તને કેવા આવ્યું છે, હાલ મારી જગ્યા માથે કદાચ મારી મેલડીનું એક નાનું એવું દેવળ છે ને મારું મંદિર તો ઊભું કરી જરાક. અમારે ઘનશ્યામભાઈનું એમના આ ખીજડીયા છે ને એમના પપ્પાનું મોહાળ છે ભાઈ. અને માતાજી સપનાની મારી પાસે જઈ અને ઘનશ્યામભાઈ આહિરને તેથી ભગવતી જોગમાં મારી કુટિયા વાળે મેલડી કીધું ગાંડા એકવાર મારી જગ્યા માથે આવીને મારું મંદિર તો બનાય. અને તેથી ઘનશ્યામભાઈ આહિરે સાહેબ માતાજી મેલડીમાં એટલું કીધું હતું કે મારી તારું મંદિર તો બનાવું, પણ મારી હું તો ગરીબ રાખ માણસ છું, મારથી કાંઈ ન થાય. અને મારી કદાચ તું કહેતી હોય ને તો તારી જગ્યા માથે કદાચ નાની એવી દેરી બનાવી દઉં, બાકી મંદિર તો મોટું મારથી ન ઊભું થાય બા, મારી પાસે કાંઈ નથી માં. અને તેથી મારી કુટિયા વાળી મેલડી બોલી હતી કે દાદા મારા દીકરા જગત માથે મને કુટિયા વાળી મેલડીનો ખીજડીયાના પાજેની મારી પાસે ભરોહો છે ને તને, મારી ભરોહો તો હોય ને કે જા આ જગતના શોખની મારી પાસે કુટિયા વાળી મેલડી બોલું, કદાચ રંકમાંથી જો તને રાજા બનાવી નો રખડાવું તેથી તો દુનિયાની મારી પાસે કુટિયા વાળી મેલડી ન હોય બા, વાળી મેલડી ન હોય બા સાહેબ. નહીતર આ મારા પાસે એક રૂપિયો નહોતો એ સમયની ગાડી પાસે, જયારે માતાજી મેલડીમાં સપનાની મારી પાસે ગયા તો એની પાસે કાંઈ નહોતું, પોતાને રહેવા માટે સારું મકાન નહોતું, પણ ભગવતી જોગમાયા મારી કુટિયા વાળી મેલડીનો એટલો પ્રતાપ થયો કે અત્યારે હાલની મારી પાસે જોઈ લો 1 કરોડ રૂપિયાનું મંદિર જો ઊભું હોય ને તો એ મારી જોગમાયા મારી કુટિયા વાળી મારી મેલડીની કાંઈક દયા છે બાપ. અને જગત માથે સાહેબ એ રૂપિયા જોઈને માતાજી મેલડી નથી આવતી, તમારો ભાવ અને તમારો ભરોહો જોઈને માતાજી મેલડી આવે છે.